આવેદનપત્ર આપવામાં આવ્યા છે। બાબત એ છે કે આગામી સમયની અંદર ઓટીટી પ્લેટફોર્મ ઉપર નેટફ્લિક્સ દ્વારા યશરાજ ફિલ્મ બેનર હેઠળ એ સુધાંશુ મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત અને આકાશ ચોપડા દ્વારા નિર્માણ કરેલી મહારાજા ફિલ્મ જે છે, આ ફિલ્મ સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તેમજ આજના યુવા વર્ગને એ ધર્મથી ગેરમાર્ગે દોરવાના એ ઈરાદા હેઠળ તૈયાર કરવામાં આવી છે। અને આ ફિલ્મની અંદર એ અમારા આરાધ્ય શ્રી કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, જે અમે સનાતન ધર્મના અનુયાયીઓ કદાપી સહન નહીં કરી શકીએ। આ સમયની અંદર હું એક સંદેશ સરકારશ્રીને પણ આપવા માંગીશ। ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રીશ્રીથી લઈને વડાપ્રધાનશ્રી સુધી કે વૈદિક સનાતન ધર્મને અનુસરનારા અમે અનુયાયીઓની લાગણી, એક જનતાની લાગણી શું દર 5 વર્ષે જ એ સાંભળવામાં આવે? 5 વર્ષ પછી એમને બીજા 5 વર્ષ માટે એમને છોડી દેવામાં આવે? આ લાગણી એ અમારી દુભાઈ રહી છે। ત્યારે આજે સરકાર, ઉચ્ચ અધિકારીઓ જ્યારે મૌન સેવી રહ્યા છે, તો શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે મૌનમ સંમતિ લક્ષણમ। તો શું આ વિરોધમાં અમારો સહકાર નથી? અને એ જ્યારે આ ફિલ્મ બનાવનારાઓને સહકાર સરકાર આપી રહી છે, તો અમે એ નમ્ર અપીલ કરીએ છીએ કે આ એક જ ફિલ્મ નહીં પણ વર્ષોથી ઘણી ફિલ્મોમાં હિન્દુ દેવી દેવતાઓ, સંત મહંત ગુરુ આચાર્યોને એક વિકૃત તરીકે ચરિત્ર કરવામાં આવ્યા છે। ઘણી ફિલ્મોની અંદર દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યા છે। 1-2 ઉદાહરણ આપું કે પીકે ફિલ્મની અંદર એ આમિર ખાન એ મહાદેવજી પાછળ દોડી રહ્યા છે, તો મહાદેવજીને એ રીતના બતાડવા શું વ્યાજબી છે? ભગવા રંગનું અપમાન કરવામાં આવે છે, ક્યારેક ભારત માતાને પણ અભદ્ર દ્રશ્ય બતાડવામાં આવે છે। તો આ બધા ફિલ્મ નિર્માતાઓ ઉપર સરકારશ્રી એવો સિકંજો કસે કે આ ફિલ્મ નિર્માણ આગામી સમયોમાં આવી રીતના થઈ ન શકે। અને સાથે સાથે એ ધર્મપ્રેમી જનતાઓને પણ એક સંદેશ આપવા માંગી રહ્યો છું કે આજે તમે જાગૃત થઈને જે બહાર આવ્યા છો, અને એ જો આજે જાગૃત નહીં થાવ તો આગામી સમયની અંદર ઘરની અંદર પણ ધર્મનું આચરણ છે એ બહુ કઠિન બની જશે। આજે અમારી સાથે આદરણીય રઘુબાવા, એ અમારા આચાર્યો તથા અન્ય સંપ્રદાયના સંતો મહંતો, BAPS જુનાગઢ દ્વારા પણ અમને સહકાર મળ્યો છે, અને વૈષ્ણવ સંપ્રદાય ખૂબ લાખોની સંખ્યામાં આજે હાજર છે, એમની લાગણી દુભાઈ રહી છે। ત્યારે હું આજ નમ્ર અપીલ કરીશ કે આ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે। સનાતન ધર્મની જય। પૂજ્ય રવિ બાવા, અમે લોકો અહીંયા કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે ઉપસ્થિત થયા છીએ। એક વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે નહીં પણ હિન્દુ ધર્મના આચાર્ય તરીકે, સનાતન ધર્મના આચાર્ય તરીકે અહીંયા ઉપસ્થિત થયા છીએ। જે મહારાજા ફિલ્મ સૌરભ શાહની નવલકથા ઉપર આધારિત છે, જેમાં અમારા આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણનું ચારિત્ર ચિત્રણ ખરાબ કરવામાં આવ્યું છે, તેનો વિરોધ અમે કરીએ છીએ। એ સિવાય સંતોને ખરાબ રીતે ચિતરવામાં આવ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને એ સિવાય સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આની ઉપર બ્લેન્કેટ બેન, એટલે એડિટિંગ કે એવો કોઈ પ્રશ્ન નહીં, પણ આ ફિલ્મને બહાર આવવા જ ન દેવામાં આવે। અને સૌરભ શાહની ઉપર તેમજ આ ફિલ્મના નિર્માતાઓની ઉપર હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવવા બદલ યોગ્ય પગલાં લેવામાં આવે અને એમને યથાયોગ્ય સરકારશ્રી સજા કરે એવી અમારી માંગણી છે। અમારી સાથે વૈષ્ણવ સંપ્રદાય જોડાયેલો છે, એ સિવાય સનાતન ધર્મની બધી જ સંસ્થાઓ, બધી જ શાખાઓ અમારી જોડે જોડાયેલી છે। જુનાગઢ સંત સમાજ, સાધુ સમાજ પણ અમારી જોડે જ છે, અને એ લોકોના પણ અમને આશીર્વાદ પ્રાપ્ત છે। એટલે ફરીથી સરકારશ્રીને વિનંતી કે આપના કાને આ વસ્તુ પહોંચે, અને યોગ્ય રીતે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છીએ ત્યાં સુધી એનો નિર્ણય લેવામાં આવે તો બહુ સારું, અને નહીં તો આગળ જલદ આંદોલનની પણ તૈયારી રાખવાની રહેશે।